જય માતાજી મિત્રો, કેમ છો? બધા મજામાં છો ને? હું પણ મજામાં છું ને તમે પણ મજામાં છો. તો આજે આપણે આવી ગયા છીએ સમૂહ લગ્નમાં. આપણે અઢી આંકડીની મેરડીમાં લીંબડી. તો આપણે સમૂહ લગ્નમાં આવી ગયા છીએ. તમને બતાવો, આ છે આપણે મેરડીમાનું મંદિર. આપણે જઈને પેલા પછી અંદર દર્શન. તો આ છે અઢી આંકડીના મેરડીમાં. તો મેરડીમાના કરો દર્શન. મેરડીમાં બધાની મનોકામના પૂર્ણ કરે એવા આશીર્વાદ આપણે મેળવશું. અને આ જો આવું છે કઈક મંદિર અઢી આંકડીના મેરડીમાનું. રાત્રે ભવ્યથી ભવ્ય ડાકનું આયોજન પણ હતું 26 તારીખે મિત્રાઓ બે. અને આ છે મંદિર. જો માં મેરડીમાનું સરસ મજાનું શણગારેલું છે. તો આ છે આપણે બેઠક. તો આ છે આપણે મેરડીમાનું મંદિર. ને હવે આપણે જઈશું સમૂહ લગ્નમાં. ચાલો મિત્રો, હવે જો આપણે જ્યાં સમૂહ લગ્ન નું આયોજન છે ત્યાં આપણે પહોંચી ગયા છીએ. જો તમે જોઈ શકો છો, આપણે આ સરસ મજાનું સમૂહ લગ્ન નું આયોજન છે અહીં અંદર. અને અમારે જો ભાણભાઈ છે અમારી હારે જાનમાં. અમે આવ્યા છીએ આજે જાનમાં અમારા રણજીતભાઈ ની. હા, અમારા રણજીતભાઈ ની છે જ્યાં. જો આવું કઈક છે આયોજન, જોઈ લેજો. આપણે અંદર જઈને તમને હે ને સરસ મજાનું અમે બધું બતાવશું. ચાલો મિત્રો, જોવા જોઈ શકો છો તમે 21 દીકરીઓનો કરિયાવર છે. આ બધો ઘણી બધી વસ્તુ કરિયાવરમાં છે, જે મા બાપ ઘરે પણ ના દઈ શકે એવું આ સમૂહ લગ્નમાં જો આપે છે. કરિયાવરમાં તેજોરી, શેટી, તમામ વસ્તુ છે. ઘરની તમામ સામગ્રી આપવામાં આવે છે મંદિર તરફથી. સરસ મજાનું જો તમે જોઈ શકો છો, મસ્ત છે બધી વસ્તુ. જમવા આવી ગયા છે. જોના તમે જમવાની લાઈન જોવા ફૂલ અડધી છે બધી જમવામાં. જો પ્રસાદમાં કેટલી બધી ગણતરી છે. જો તો ટ્રાફિક જો માતાજીનો પ્રસાદ લેવા માટે સમૂહ લગ્નમાં.
હાલો જો પ્રસાદ લેવા માટે ઘણી બધી ભીડ છે.